હલો વિદ્યાર્થી મિત્રો, મજામાં કેમ છો? ઓકે, ચલો વેલ. તો ગઈકાલે સક્રિયકરણ ઉર્જા અને તાપમાન વચ્ચેની મસ્ત મજાની વાતો કરી છે. આજે એ ગ્રાફને હું જરા ફરી વખત સમજાવી દઉં. બોલ્ટ્ઝમેન વક્ર જે છે, મેક્સવેલ બોલ્ટ્ઝમેન વક્ર, બરાબર છે, એ વક્રની આપણે સરસ મજાની વાત કરી દઈએ. ખાલી જસ્ટ સમજાવી શકते બેટા તમને, બરાબર છે, શું કહેવા માંગે છે એક વખત ક્લિયર. ચલો વેલ, આપણે કીધું હતું કે ભાઈ આ બાજુ લઈ લેશું આપણે પ્રક્રિયા અક્ષ, ઓકે, ગતિ ઉર્જા, બરાબર છે. આ બાજુ લીધું છે આપણે ગતિજ ઉર્જા અને આ બાજુ લીધું છે અંશ, અણુઓનો અંશ, બરાબર. ચલો સૌથી પહેલા આપણે ટી તાપમાને પ્રક્રિયા કરાવી હતી અને આ રીતે આપણને મસ્ત મજાનો ગ્રાફ મળેલો હતો. અહીંયા જે તમારો અંશ છે, અણુઓનો અંશ, બરાબર છે, આ અણુઓનો અંશ, આ ઈ ઉર્જા મહત્તમ ઉર્જા ધરાવતું છે, સોરી, આ ઈ જેટલી ઉર્જા ધરાવતો હશે એવો મહત્તમ અંશ, બરાબર. અહીંયા આપણે કીધું હતું ઈ, જેને આપણે કીધું છે સક્રિયકરણ ઉર્જા, મતલબ કે એટલા જે અણુઓ, એટલી ઉર્જા ધરાવતા જે અણુઓ હશે ને એ નિપજમાં રૂપાંતર પામે, બરાબર છે. આમાંથી જેટલા અણુઓ આ આવડિયા જે લાઈન છે એને પાર કરી જાય એટલે નિપજમાં રૂપાંતર પામે. આ ટી તાપમાનની વાત હતી. પછી આપણે વાત કરી હતી કે ભાઈ T+10, બરાબર, T+10 તાપમાને આ જે અણુઓનો અંશ છે એ એટલો થઈ જતો હતો, બરાબર છે. એટલે એટલા અણુઓ એક સાથે, પહેલા જુઓ, એક સાથે કેટલા અણુ રૂપાંતર પામતા હતા નિપજમાં? તો કે એટલા અણુઓ. હવે એક સાથે કેટલા અણુઓ નિપજમાં રૂપાંતર પામે? એટલા અણુઓ. તો વિચારો, એટલા અણુઓને નિપજમાં રૂપાંતર પામવું બહુ સહેલું થઈ જશે, ફટાક દઈને નિપજમાં રૂપાંતર પામી જશે. એટલા માટે સમય કેવો થઈ જાય છે? ઘટી જાય છે. ટાઈમ કેવો થઈ જાય છે બેટા? ઘટી જાય છે. એટલે જો પ્રક્રિયાની અંદર તમે T+10 કરો, બરાબર છે, T+10 તાપમાન કરશો એટલે વેગ બમણો થઈ જાય છે. બમણો થઈ જાય છે એટલા માટે શું થઈ જાય છે? તો કે તમારો વેગ અચળાંક જે છે, આ વેગ અચળાંકની કિંમત છે એ કેવી થઈ જાય છે? 2 ગણી અથવા તો 3 ગણી થઈ જાય છે. આપણે ગઈકાલે એના વિશે વિસ્તારથી વાત કરી હતી. તાપમાન ગુણકની પણ સરસ મજાની વાત કરેલી હતી અને આઈ હોપ કે તમને એ બધી વાત સમજણમાં આવી હશે. વેલ, તો આ વાતને હવે આપણે અહીંયા ભૂસી કાઢીએ છીએ અને વાત નંબર આગળ પર જઈએ. તો આગળની વાત કઈ છે? આગળની વાત કરવી છે આર્હેનિયસ ઇક્વેશનની, બરાબર છે. તો આર્હેનિયસ ઇક્વેશનની વાત આપણે ગઈકાલે કરતા જ હતા, એમાં કઈ નવાઈની વાત છે નહીં. પણ આજે જુઓ સાહેબ, એની અંદર 4 ચાંદ લગાવી દઈએ. શું લગાવી દઈએ છીએ? 4 ચાંદ લગાવી દઈએ છીએ. આર્હેનિયસ ઇક્વેશનની અંદર 4 ચાંદ લગાવી દઉં છું તમને. 5મા ચાંદ તમારે લગાડવો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો આર્હેનિયસ ઇક્વેશન બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર છે. JEE નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડ માટે તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા લખું છું આર્હેનિયસ ઇક્વેશન, સમીકરણ. ઇક્વેશન એટલે શું થાય? આર્હેનિયસ સમીકરણ. ઓકે, તો આર્હેનિયસ સમીકરણને આપણે ગઈકાલે જોયું જ હતું કે ઇઝ ઇક્વલ ટુ A into e raised to minus EA/RT, બરાબર. એમાં આપણે વાત કરી હતી કે એટલે શું છે? વેગ અચળાંક છે. એ એટલે શું છે? આર્હેનિયસ અચળાંક છે. ઈ તો આપણે લોગ બેઝ પર હોય છે, એને એક્સપોનેન્શિયલ કહેવાય. EA એટલે શું છે? તો કે આપણું સક્રિયકરણ ઉર્જા છે. R એટલે શું છે? તો કે વાયુ અચળાંક R છે. અને T એટલે શું છે? તાપમાન છે. વાયુ અચળાંક R ની કિંમત અહીંયા કેટલી મૂકીશું? તો 8.314 જૂલમાં મૂકવાની છે, બરાબર. અહીંયા મહેરબાની કરીને કોઈએ આરની કિંમત વાતાવરણમાં મૂકવી નહીં. 8.314 × 10⁻²² અહીંયા મૂકવાની નથી. એ તો ક્યારે? જ્યારે વાતાવરણની વાત થતી હોય, ત્યારે ઉર્જાની વાત થતી હોય, ત્યારે વાયુ અચળાંક આરની કિંમત આપણે જૂલમાં મૂકશું. ઓકે, આ બધી વાતની સરસ મજાને આપણને ખબર છે અને ગઈકાલે આપણે આના વિશે બહુ વિસ્તારથી વાત કરી હતી અને આપણે કીધું હતું કે આ કેટલું મસ્ત મજાનું ક્યુટ એવું સમીકરણ આપ્યું છે, બરાબર. અને આ ઇક્વેશન એણે પ્રાયોગિક રીતે આપ્યું છે એટલે એની તારવણી આપણે કંઈ કરવા જવાની છે નહીં. વેલ, એટલે હું એની તારવણીને બહુ માન આપતો નથી. આગળ વધું છું. બંને તરફ લોગ લગાડી, તો LN પણ લગાડી શકું અને લોગ લગાડી શકું, બરાબર. બહારનું જરા ખુલી ગયું બેટા, બંધ કરી દઉં છું. ચલો, થઈ ગયું છે બહારનું બંધ. આગળ વધીએ. હવે જો બેટા, અહીંયા LN લગાવી દઈશ, બરાબર છે. તો અહીંયા શું થશે? LN K ઇઝ ઇક્વલ ટુ LN A. ઈ બેઝ હોય છે. LN હોય હંમેશા કયા બેઝમાં હોય છે? ઈ બેઝમાં હોય છે. અહીંયા શું હશે? -EA/RT. ક્લિયર?
હજી આગળ જઈએ એટલે આને લોગ લગાવી દઉં છું હવે તો શું થશે 2.303 લોગ કયા બેઝમાં આવશે 10 બેઝ અહીંયા યાદ રાખવાનું છે ઈ બેઝ હશે બેટા કોણ હશે ઈ અને અહીંયા કોણ હશે 10 બેઝ હશે k ઇઝ ઇક્વલ ટુ 2.303 log 10a માઇનસ ea અપોન RT આવું સમીકરણ થાય તો કે થાય બંને તરફ શું કરું છું 2.303 વડે ભાગી કાઢું છું ચલો તો 2.303 વડે ભાગી નાખો એટલે થશે log 10k ઇઝ ઇક્વલ ટુ log 10a બેઝ 10 બરાબર માઇનસ એ અપોન 2.303 RT ક્લિયર ચલો તો આ રીતે તમારું આ રેખીય સમીકરણ છે 3 એ 3 આ રેખીય સમીકરણ છે બેટા 3 એ 3 શું છે આ રેખીય સમીકરણ છે અને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે અહીંયા ટી છે એને અચળાંક કે સાથે કેવો સંબંધ છે સીધો સંબંધ છે કેવો સંબંધ છે સીધો સંબંધ અને એમાંય log કે અને છેદમાં ટી એટલે શું થાય અહીંથી log કાઢો તો ટી અંશમાં આવી જાય એટલે સીધો સંબંધ થઈ જશે ક્લિયર યાદ રાખજો નહીંતર એમ થશે કે સાહેબ અહીંયા તો ટી છેદમાં છે અને અહીંયા જે તમારું કે છે કે તો બહાર છે સૂત્રનો કરતા છે તો પણ અહીંયા log 10 છે log 10 એટલે શું થઈ ગયું સાહેબ એને આપણે ઘાતાંક કહીએ છીએ શું કહીએ છીએ ઘાતાંક તરીકે લઈએ છીએ એટલા માટે અહીંયા તમે log કાઢશો એટલે કે વધશે અને આ ટી શું થઈ જાય અંશમાં આવી જાય એની આપણે બહુ માથાકૂટમાં પડવાનું નથી આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ટી અને કે વચ્ચે સીધો સંબંધ છે ટીમાં વધારો કરો તો કેમાં વધારો થાય આ મગજમાં રાખવાનું છે ખાસ મગજમાં રાખવાનું છે બરાબર પણ અહીંયા log છે તો અહીંયા 1/t છે log કેમાં વધારો કરો તો 1/t માં વધારો થાય અથવા તો 1/t માં વધારો કરો તો log કેમાં વધારો થાય ખાલી કે અને t વચ્ચે સીધો સંબંધ છે એવી રીતે log 10k અને 1/t વચ્ચે પણ સીધો સંબંધ છે ફટાક દઈને તમે આ સૂત્ર ઉતારી લ્યો બેટા આ સૂત્ર તમે ઉતારી લ્યો એટલે હું તમને બીજી મસ્ત મજાની એક વાત કરી દઉં કઈ વાત કરું છું તો કે મારે તમને દોરતા શીખવા છે ગ્રાફ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ ક્વેશ્ચન ગ્રાફ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધીસ ક્વેશ્ચન આમ તો જો ને ભલે નહીં રહ્યો બરાબર સૂત્ર હું સાઈડમાં જ દોરી નાખું છું અહીંયા બરાબર મસ્ત મજાનું એટલે તમને ચિંતા રહી નહીં તો હું તમારા પુસ્તકની અંદર તો એક જ ગ્રાફ આપ્યો છે બેટા હું એને 3 ગ્રાફ દોરું છું પહેલો ગ્રાફ કોનો દોરું છું log કે 1/t વિરુદ્ધ આ તમે સૂત્રને ધ્યાનથી જોશો ને એટલે આ કોના જેવું થઈ જાય છે ખબર y ઇઝ ઇક્વલ ટુ આ c માઇનસ mx બરાબર છે એટલે તો આપણે એમ પણ કહી શકીએ mx માઇનસ c જેવું એટલે કે સીધી રેખાનું સમીકરણ થઈ જાય છે સાહેબ એમાં તો c પ્લસ mx આવે અહીંયા તમે માઇનસ લખ્યું છે તો સીધી રેખાનું ક્યાંથી સીધી રેખા છે જ્યારે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c આવે બેટા ત્યારે સીધી રેખા આમ થાય એનો ઢાળ કેવો મળે આપણને ધન મળે એનો ઢાળ કેવો મળશે એમ ધન મળશે જ્યારે માઇનસ c હોય ત્યારે આમ સીધી રેખા આવશે અને ઢાળ કેવો મળશે આપણને ઋણ મળશે આખી વાત સમજણમાં આવે છે ઓકે એ તો હું હમણાં તમને દોરી દઈશ એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર એટલે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ પણ જશે ચલો તો સૌથી પહેલાં હું log k વાળું સૂત્ર દોરું છું ગ્રાફ દોરું છું તો અહીંયા મેં લીધું છે x અક્ષ ઉપર સોરી y અક્ષ ઉપર કોણ લઈશ log k ઓકે y અક્ષ ઉપર સોરી x અક્ષ ઉપર શું લઈશ y અક્ષ ઉપર તો લઈ લીધું છે log k 10 બેઝ k છે એટલે 10k લઈ લો કોઈ વાંધો નહીં અહીંયા લઈશ 1/t યાદ રાખજો આ બે વચ્ચેનો સંબંધ કેવો છે સીધો આ બે વચ્ચેનો સંબંધ કેવો છે બેટા સીધો છે ખાસ ભૂલાય નહીં જો અહીંયા ખાલી કે અને ખાલી ટી હોય તો પણ સંબંધ કેવો થાય સીધો જ થાય આ વાત ખાસ મગજમાં રાખવાની છે બાળકો ઘણી વખત પ્રશ્ન કરે છે કે સાહેબ તમે તો કીધું હતું કે તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરો તો કેની અંદર વધારો થાય તો અહીંયા તો છેદમાં ટી છે તો કેમાં વધારો તો ન થાય ને કે એમાં ઘટાડો થાય પણ અહીંયા log કે છે એટલે વધારો જ થશે ક્લિયર ચાલો તો અહીંયા જુઓ તમારો ગ્રાફ તમને મળશે આ ટાઈપનો બેટા ક્લિયર આની કિંમત શું થશે તો એની કિંમત થશે આપણો અચળાંક કોણ તો કે log 10a એટલે અહીંયા છે તમારું log 10a આ રેખીય અચળાંકની કિંમત થઈ છે એનો જે ઢાળ છે ઢાળ બરાબર શું થશે જોઈ લ્યો ઢાળ બરાબર શું આવશે e ના છેદમાં માઇનસ e ના છેદમાં 2.303r એટલે કે ઢાળ કેવો મળશે ઋણ માઇનસ ea અપોન 2.303r આખી વાત ક્લિયર થાય છે ઢાળ થોડુંક આગળ લખવું એટલે માઇનસ તમને વ્યવસ્થિત દેખાય ઢાળ બરાબર માઇનસ ea
अपॉन 2.303 R। क्लियर? चलो पहलो ग्राफ दे दो। हवे ग्राफ नंबर बीजो दोरू। सेम टू सेम ग्राफ आवशे बेटा। केवो ग्राफ आवशे? सेम, पण ln ना स्वरूपमां आपणे दोरीशुं। એટલે ધ્યાન આપજો, અહીંયા આવશે ln k અને અહીંયા આવશે 1/t। હા, ગ્રાફ તો 1/t અને ln નો જ આવશે। ln એટલે log જ છે। ln એટલે શું છે બેટા? log જ છે। ચલો વેલ, એટલે ગ્રાફ ફરી વખત તમારો આવશે સીધી રેખાનો। અહીંયા આની કિંમત કેટલી થઈ જશે? ln a। શું થઈ જશે? ln a થઈ જશે। અને અહીંયા જે તમારો ઢાળ છે, ફરી વખત ઢાળ ઋણ આવશે, તો ઢાળ ઇઝ ઇક્વલ ટુ શું થશે? જોવો જોઈએ આ સૂત્ર માટે ઢાળ શું થશે? માઇનસ ea અપોન r। શું બનશે? માઇનસ ea અપોન r। ક્લિયર? ચલો, તો આ બે સરસ મજાના મેં ગ્રાફ દોરી નાખ્યા છે। સ્ક્રીનશોટ લઈ લે બેટા। એટલે ત્રીજો ગ્રાફ દોરું છું કે ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e રેસ ટુ માઇનસ ea અપોન rt નો ગ્રાફ અમારે ઢાળ દોરવો છે, ગ્રાફ દોરવો છે। ચલો કરી નાખ્યું છે, લખી નાખ્યું। 1 2 3 ભૂસું છું। હમ તુમે ચાહતે ऐसे मरने वाला कोई जिंदगी चाहता हो जैसे हम तुम्हें चाहते हैं ऐसे। तो અહીંયા ફરી વખત આવશે 1/t। હવે જુઓ, વ્યસ્ત સંબંધ થઈ ગયો, વ્યસ્ત સંબંધ થઈ ગયો। ખાલી ટી લખું તો સીધો સંબંધ થાય। હવે કેવો સંબંધ થઈ ગયો? વ્યસ્ત સંબંધ થઈ ગયો। વ્યસ્ત સંબંધ થઈ ગયો છે એટલે તમારો ગ્રાફ આવશે આવો। કારણ કે અહીંયા log નથી, અહીંયા 1/t નું t જ છે, પણ અહીંયા log છે નહીં, એટલે સંબંધ કેવો થઈ જાય? વ્યસ્ત। વ્યસ્ત સંબંધ હોય એટલે ગ્રાફ કેવો આવે? વક્ર આવે। યાદ છે ને મેં તમને કીધું હતું? ઓકે, આની કિંમત શું થશે? a થશે। આર્યનિયસ અચળાંક a એટલે તમારો અહીંયા જે અંતરછેદ આવશે એને આર્હેનિયસ અચળાંક a તરીકે ઓળખવામાં આવે। તો પાછો અમુક વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય, સાહેબ સીધો t સાથે ગ્રાફ દોરું તો જોઈ લો k પ્રપોઝનલ t। સીધો સંબંધ છે, સીધો સંબંધ છે। કેવો? સીધો, એટલે ગ્રાફ સીધો મળશે। સીધી વાત, નો બકવાસ। ક્લિયર? ચલો, તો આ ગ્રાફ પણ ઘણી વખત આપણને પૂછાતા હોય છે, તો તમારે ખાસ કરીને મગજમાં રાખવાના છે। હવે આ સમીકરણ ઉપર તે જે આર્હેનિયસની જ વાત કરવાની છે। આપણે કીધું છે એમ તાપમાન સાથે સીધો સંબંધ છે, તો અમને જરાક એ સીધો સંબંધ હોવાળું સૂત્ર સાબિત કરીને દેખાડો। અને જે સૂત્ર આપણને દાખલામાં વારંવાર પૂછાય છે એ જ સૂત્રની હવે હું વાત કરવા જઈ રહ્યો છું। કરો, અમને કોઈ વાંધો નથી। ચલો, તો ફરી વખત આર્હેનિયસ ઇક્વેશન લઉં છું, પરંતુ આ વખતે કન્ડિશનમાં લઈશ, તાપમાનની કન્ડિશનમાં લઈશ। કેની કન્ડિશનમાં લઈશ? તાપમાનની। તાપમાન સાથે કેમાં ફેરફાર થાય છે તો ધ્યાન આપજો બેટા, શું થાય છે તે। તાપમાન પહેલા તો આર્હેનિયસ ઇક્વેશન લખી નાખું છું, k ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e રેસ ટુ માઇનસ ea અપોન rt। ક્લિયર છે? ચાલો, ea અપોન rt। વેલ, હવે આને log લગાડીએ છીએ તો શું થઈ જશે? log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ ea અપોન 2.303 rt। આવું આપણે લખ્યું જ છે ને ભાઈ, હમણાં થોડી વાર પહેલાં આનો ગ્રાફ પણ જોયો છે। હવે જો તાપમાન T1 હોય ત્યારે અહીં લખું છું, તાપમાન T1 હોય ત્યારે જરાક ધ્યાન આપજો શું કરું છું તે। તો શું થઈ જશે? log k1 ઇઝ ઇક્વલ ટુ log a1 કરું? ના, એ તો શું છે? અચળાંક છે। એને આપણે કાલે કીધું હતું આવૃત્તિ અચળાંક છે, તો પ્રી એક્સપોનેન્શિયલ। કેવો અચળાંક છે? પ્રી એક્સપોનેન્શિયલ, પૂર્વ ઘાતાંકીય અચળાંક છે, બરોબર છે, અથવા તો આર્હેનિયસ અચળાંક છે। એવી આપણે કાલે આના વિશે વાત કરી હતી। ઓકે, તો અહીંયા શું આવશે? હવે મારે અહીંયા log a એની અંદર ફેરફાર થશે નહીં। અહીંયા એ સક્રિયકરણ ઉર્જા તો એની જ રહેશે, એમાં ફેરફાર થશે નહીં। ea અપોન 2.303 rt, પણ ટીમાં શું આવશે? T1 મૂકીશ। ટીમાં શું આવશે? T1। ઓકે, એવી જ રીતે તાપમાન T2 માટે, ઓકે, તો તાપમાન આડો આવતો છું ને, ફરીને લખું છું, તાપમાન T2 હોય ત્યારે શું આવે બચ્ચાઓ? ખબર નહીં સાહેબ અમને। તાપમાન T2 હોય ત્યારે તમારે શું લાવવું હોય એ અમને કેમ ખબર? હે,
ચલો કંઈ નહીં, તો હું જરાક તમને તારવીને દેખાડી દઉં ત્યારે શું આવે છે તે, બરાબર. આ lnના સ્વરૂપમાં પણ તારવી શકાય અને લોગના સ્વરૂપમાં પણ તારવી શકાય. તમારા પુસ્તકમાં શાયદ lnના સ્વરૂપમાં છે, ખબર નહીં શેમાં છે તે. તમે બે રીતે અહીંયા લોગની જગ્યાએ શું લખી નાખવાનું, ln, અને 2.303 ઉડાવી દેવાનું. તો અહીંયા થશે log k2 ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ ea અપોન 2.303 RT2, બરાબર. અહીંયા કન્ડિશન મૂકી દઉં, અહીં T2 ગ્રેટર દેન T1 હોવાથી, T2 ગ્રેટર દેન T1 હોવાથી હવે શું થશે, તો જુઓ સમીકરણ 2 કહી દો અને સમીકરણ 1 કહી દઉં. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે શું કરવાનું છે, આપણે ભાગવાનું છે. સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા, ના ભાગવાનું નથી પહેલાં, સોરી, આપણે ભાગાકાર તો લાવવાનો છે એટલે બાદ કરું છું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, સમીકરણ 1 બાદ કરતા, કારણ કે આપણે ભાગાકાર તો લાવવાનો છે. હમણાં કઈ રીતે લાવું છું જોજો, log k2 માઇનસ log k1. કેમ સાહેબ k2 માઇનસ k1 જ કર્યું? તો જુઓ T2 કેવો છે, મોટો છે, અને T1 કેવું છે, નાનું છે. T1 નાનું છે અને T2 મોટું છે, તો મોટામાંથી નાનું આપણે બાદ કરીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે, ધ્યાન આપજો. બોર્ડ થોડું નાનું પડશે, થોડું એડજસ્ટ કરવું પડશે બેટા, બરાબર છે કે ભૂસીને પાછું કરું છું, એડજસ્ટ કરી નાખશો નહીં? પહેલાં એક કામ કરું છું, ભૂસી જ નાખું છું. અહીંયાથી યાદ રાખવાનું છે આપણે, આ બે ઇક્વેશન યાદ રાખવાની છે. બોર્ડમાં થોડીક જગ્યા ઘટશે એટલા માટે મારે તારવણી તમને સમજાવી છે ને, તો નીચે પદ લાવવા પડશે, તો સરખું સમજાશે નહીં, એટલા માટે હું ભૂસી નાખું છું અને અહીંથી પાછું આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ક્લિયર? ચાલો તો ધ્યાન આપજો. ચલો ને આખું જ લઉં છું, એટલે સુધીનું રહેવા દઉં છું, પછી આપણે પાછા એને ભૂસી નાખીએ છીએ. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, ચલો તો સમીકરણ 2 શું થશે, log k2 માઇનસ log k1 ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો જો આ k2 વાળું પહેલાં લખી નાખો, log a માઇનસ ea અપોન 2.303 RT2 માઇનસ, આખાને માઇનસ રાખશું. ઓકે, હવે માઇનસ પાછું શું આવશે, log k1 ની કિંમત મૂકું છું તો શું આવશે, log a માઇનસ ea અપોન 2.303 RT1. રેડી? ચલો હવે કાઉન્સ છોડી નાખું એટલે log a ઉડી જશે, પ્લસ log a માઇનસ log a ઉડી જાય, બરાબર છે. તો અહીંયા શું થઈ જશે, અહીંયા સીધો આવશે માઇનસ ea અપોન 2.303 RT2, બરાબર છે. અહીંયા શું આવશે, પ્લસ ea અપોન 2.303 RT1. હવે કોઈ ભૂલમાં છે ભાઈ, આ ન ઉડાડી દેતા, એમ થાય કે ea અને આ 2.303 RT2 અને 2.303 RT1 ઉડી જાય. ભાઈ એ T1 અને T2 અલગ અલગ છે, એમ સરખા હોય તો જ ઉડે, કંઈ નહીંતર ઉડશે નહીં. ક્લિયર થઈ છે એટલે સુધીની વાત? ઓકે, હવે જુઓ આને જરા ભૂસી નાખું છું, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો તમે. ક્લિયર? ચાલો આ ભૂસું છું, આખું જ ભૂસી નાખવું, હવે કંઈ એનું કામ છે નહીં આપણે. તો હવે શું થશે, તો હવે બેટા એવું થશે કે ea અપોન 2.303 R, ea અપોન 2.303 R એ બંને કેવા છે, સમાન છે, એટલે એને હું કોમન કાઢી લઉં. અને બીજું જો, અથવા તો આમ પણ લખી શકું, આને આગળ પાછળ પહેલાં લખી નાખું તો વધારે સારું પડશે, એટલે અમુક વિદ્યાર્થીઓને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. 2.303 RT1, કારણ કે આ પ્લસ વાળું પદ આગળ લખું છું, માઇનસ વાળું પાછળ લખું છું, એટલો જ ફેરફાર કરું છું, બીજું કાંઈ નથી કરતો બેટામાં. ea અપોન 2.303 RT2 આવું થાય. અહીંયા શું છે, log k2 માઇનસ log k1. હવે ધ્યાન આપજો, આમાંથી એટલું કોમન કાઢું છું, ea અપોન 2.303 R, કાઉન્સમાં શું વધશે, 1 અપોન T1 માઇનસ 1 અપોન T2 એટલું વધશે. અને અહીંયા જુઓ લોગમાં બાદ બાકી છે બેટા, લોગમાં શું છે, બાદ બાકી છે, તો લોગમાં બાદ બાકી હોય એટલે શું થાય, ભાગાકાર log k2 ના છેદમાં k1. ધેટ્સ ઓલ. log k2 ના છેદમાં k1 બરાબર આ પદ તમારો આવશે. હજી આને થોડું સાદું રૂપ આપીએ તો શું આવશે, log k2 ના છેદમાં k1 ઇઝ ઇક્વલ ટુ ea અપોન 2.303 R T2 માઇનસ T1 છેદમાં T1 T2.
દેખાય છે ને એટલે સુધી પહેલા જોઈ લઉં છું જરાક. ઓકે ચલો વેલ દેખાય છે, સારી રીતે દેખાય છે. આખી વાત ક્લિયર થઈ છે બાપુ? બરોબર છે. આ રીતે સૂત્રની તારવણી છે. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર જી નીટ એન્ડ અવર બોર્ડ. ક્લિયર? ચલો તો આ બહુ સારી રીતે અને મસ્ત મજાનું તમારે આ સૂત્રને યાદ રાખવાના છે. આખી સમીકરણ કઈ રીતે તારવ્યું છે એ પણ તમારે મસ્ત રીતે યાદ રાખવાનું છે. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. તમારી ચોપડીમાં અમુક સ્ટેપ નહીં હોય એ સ્ટેપ તમને અહીંયા જોવા મળી જશે. કેમ ક્યુ પદ આવ્યું એ પણ તમને ખ્યાલ આવી જશે. ચલો પછી ભૂસી અને આપણે જોવાના છે દાખલા. પછી કાલે માત્ર 2 થિયરીઓ જ વધે. એ થિયરીઓ પૂરી કરીએ એટલે આપણું ચેપ્ટર ક્લોઝ. શું થઈ જાય? આપણું ચેપ્ટર ક્લોઝ. લખી નાખ્યું છે? ચલો ભૂસું છું. 1 2 3 4 5 6 7 8 9 10. હંતાઈ જાજો, મામાનો ઘોડો આવ્યો. તમારી સામે સરસ મજાની બેટા રકમ આવી ગઈ છે. ઓકે, આપણે રકમને ફોલો કરીએ અને દાખલાની કેલ્ક્યુલેશન કરીએ મસ્ત મજાની. તો સીધું રકમ વાંચી લ્યો તમારી રીતે. એટલે K1 બરાબર શું થશે? 500 કેલ્વિન અને K2 બરાબર શું થશે? 700 કેલ્વિન. ક્લિયર છે? ઓકે, હવે એ સમયે એનો પ્રક્રિયાના વેગ અચળાંક તમારે જોવાના છે. તો વેગ અચળાંક T1 T2 થશે. પ્રિન્ટિંગ મિસ્ટેક. T1 અને T2. હવે વેગ અચળાંક જુઓ. K1 બરાબર કેટલો આવશે બેટા? 0.02 સેકન્ડ ઇન્વર્સ અને K2 બરાબર કેટલો આવશે? 0.07 સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર છે? ચલો, અને આપણને શું શોધવાનું કીધું છે? એ બરાબર શું થશે અને એ બરાબર શું થશે? તો આની માટે બેસ્ટ આપણી પાસે સૂત્ર હમણાં થોડી વાર પહેલાં તેરવું એ જ લઈ લઉં છું. લોગ પહેલાં હું એ શોધીશ. K2 ના છેદમાં K1 ઇઝ ઇક્વલ ટુ એ બાય 2.303 આર. અહીંયા શું આવશે? T2 માઇનસ T1 ના છેદમાં T1 T2. ક્લિયર? બધાની રકમ મૂકી દઉં છું બેટા. લોગ K2 કેટલું છે? 0.07 ના છેદમાં 0.02. ક્લિયર છે? અને ની કિંમત તો આપણે શોધવાની છે એટલે એમનેમ રાખીશ. અહીંયા આવશે 2.303. આરની કિંમત કેટલી આવશે? 8.314. અને અહીંયા કેટલો આવશે? 700 માઇનસ 500 ના છેદમાં 700 ગુણ્યા 500. ક્લિયર થાય છે આખી વાત? ઓકે ઓકે ઓકે. ચલો તો હવે આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ. એટલે સુધી દેખાય છે ને? હું જરા જોઈ લો બેટા. ઓકે, ઘણી વખત નથી દેખાતો એવું બને પ્રશ્ન એટલે મારે પછી પાછો વિડીયો ફરી વખત ઉતારવો પડે છે. ઓકે, તો અહીંયા તમે ભાગાકાર કરશો એટલે મારી પાસે કેલ્સી છે જ. હું કેલ્સીનો સહારો જ લઈશ અને તમારી રૂબરૂમાં ભાગાકાર કરીશ. 0.07 ભાગ્યા 0.02 કેટલો જવાબ આવે છે? 3.5. લોગ 3.5 બરાબર શું થાય છે? બરાબર એ. ઓકે, અહીંયા જુઓ આની કિંમત શું થશે? 2.303 ઇન્ટુ 8.314 ઇઝ ઇક્વલ ટુ કેટલો આવે છે? ઓકે, છેદમાં આવે છે 19.147. અહીંયા કેટલું આવે છે? 700 માઇનસ 500 એટલે 200 થાય. ઓકે, 200 ભાગ્યા કેટલા આવે છે? 700 ભાગ્યા 500. બરાબર, એટલે આવે છે 0.00057. વેલ, એને સૂત્રનો કરતા બનાવું. લોગ 3.5ની તમે કિંમત જોશો તો મને યાદ છે, મેં ચોપડીમાંથી જોયેલી છે, તો 0.5441 થશે. ઓકે, એને સૂત્રનો કરતા બનાવું છું બેટા, ધ્યાન આપજો. એટલે શું થશે? તો એને આ તરફ લખું અને આ બધે શું આવશે? આવડું અહીંયા આવી જશે 19.147 ભાગ્યા 0.00057. બરાબર, અહીંયા શું થશે? ક્લિયર થયા આખી વાત? ઓકે, આખી કેલ્ક્યુલેશન કરી નાખું છું. 0.5441 એને ગુણ્યા 19.147 ભાગ્યા 0.00057 એટલે આવે છે ઇઝ ઇક્વલ ટુ 18276.98. મારા ખ્યાલથી કંઈ ભૂલ નથી ને આપણી? નહીં હોય. બરાબર છે, 18276.98. તો આ છે તમારો સરસ મજાનો જવાબ. જો કંઈ ભૂલ હોય, કેલ્સીમાં કંઈ ભૂલ હોય તો તમારી રીતે પાછું બેટા સુધારી લેવું અને કેલ્ક્યુલેશન વ્યવસ્થિત તમારે કરી નાખવાનું. સપોઝ મારા ઉતાવળમાં કંઈ કેલ્સીમાં મિસ્ટેક થઈ હોય તો તમે તમારી રીતે સુધારો કરી નાખો. ઇવન કોઈ બી લેક્ચરમાં બેટા એવું થાય તો શાયદ ઘણી વખત એવું થાય કે હું બોલ્યો સાચું હોય પરંતુ લખાઈ ખોટું જાય. બરાબર, અથવા તો લખ્યું સાચું હોય પરંતુ એકાદ શબ્દ ખોટો બોલે છે. બન્યું તો નથી જ,
અને સપોઝ એવું બન્યું હોય તો તમે તમારી રીતે એટલું કરેક્ટ કરી લેવાનું કે કઈ રીતે થાય છે, બરાબર? ઓકે, ચલો વેલ, તો આ મને એની કિંમત મળી ગઈ છે. સ્ક્રીનશોટ લઈ લો બેટા. મારે તમને એની કિંમત બે રીતે મેળવતા શીખવવાની છે. એક રીત કઈ છે તો કે એક રીત તમારા પુસ્તકમાં આપેલી છે તે, અને બીજી રીત મારા ઘરની છે. બીજી રીત મારા ઘરની જે છે ને એ બહુ સરળ છે, એનાથી તમે સરળતાથી જવાબ લાવી શકશો, પરંતુ પુસ્તકમાં જે આપેલી છે એ રીતથી સરળતાથી જવાબ આવશે નહીં. ઓકે વેલ, તો ભૂસું ઓકે ગાયબ. आने से उसके आए बहार. એની કિંમતની મારે જરૂર છે એટલા માટે હું રહેવા દઉં છું. ઓકે, હવે હું એ મેળવું છું. તો એ મેળવવા માટે જો પહેલાં મારા ઘરની કિંમત લખીશ, બરાબર? તો હું કોઈ પણ એક તાપમાને આર્યનીય સમીકરણ લખી નાખું છું. ચાલો હું K1 તાપમાને લખું છું, એટલે શું થશે? log K1 ઇઝ ઇક્વલ ટુ log A માઇનસ EA અપોન 2.303 RT1. log K1 કેટલું છે? log 0.02 ઇઝ ઇક્વલ ટુ log A. ધ્યાન આપજો બેટા, આ પદ્ધતિથી તમને સ્ટેપ બાય સ્ટેપ સરળતાથી મળી જશે. તમારા પુસ્તકમાં બહુ બધા સ્ટેપ કાપીને સીધો જવાબ આપ્યો છે, તો એ પદ્ધતિથી મેળવવામાં તમને થોડી તકલીફ થશે. અહીંયા શું થશે? એની કિંમત આપણે મેળવી છે 18,276.98 ના છેદમાં 2.303 8.314, અને T1 કેટલું છે બેટા? 5 છે. આહા, ઓકે, ચાલો, તો આની કિંમત તમે જોશો એટલે શું થશે? આ પોઈન્ટને 2 આ તરફ ખસેડશો એટલે શું થાય તો કે log 2 ગુણ્યા 10 ની -2 ઘાત -2 ઘાત આગળ આવી જાય એટલે અહીંયા આવશે 0.3010 -2 આવી કિંમત આવશે, બરાબર? અને ખરેખર શું થશે? log 2 ગુણ્યા 10 ની -2 ઘાત થાય, એને તમે સાદું રૂપ આપશો એટલે આ રીતે થશે, અને બાદબાકી કરશો એટલે શું હશે? -1.6990, કારણ કે 2 માંથી એટલા જાય એટલે એટલા જ વધે. તો એક સીધી કિંમત અહીંયા મૂકું છું. આ જરાક જોઈ લો કઈ રીતે મેં આપ્યું છે તે, બાકી હું ભૂસી નાખવાનો છું, કારણ કે હવે તમે નાના ગગલા છો નહીં. રેડી? ક્લિયર? ક્લીન. ચાલો, તો અહીં લખું છું -1.6990 માઇનસ log, આનો ભાગાકાર કરીએ આપણે. કેલ્સી ક્યાં ગયું? ઓકે, અહીંયા છે કેલ્સી. અહીંયા શું આવશે? 18,276.98 ભાગ્યા 2.303 ભાગ્યા, જો આવી રીતે ભાગાકારમાં ગુણા કરો એટલે ભાગ્યા જ કરી જવાનું, બરાબર છે? 8.314 ભાગ્યા 5 છે. ઓકે, 1.99, બરાબર છે? જવાબ શું આવ્યો છે? -1.99. ઓકે, અને આ તરફ લઈ આવું છું, અહીંયા બરાબરની નિશાની છે, અને આ તરફ લઈ આવું છું એટલે શું થશે? log A ઇઝ ઇક્વલ ટુ -1.6990 -1.909 આવી રીતે થશે. ઓકે, આ રીતે સરસ મજાનું થયું છે. હવે તમે એનું કેલ્સી કરી નાખો તો શું આવે છે? -1.6990 પ્લસ 1.909. ઓકે, એટલે જવાબ મને મળે છે 0.21. કેટલો જવાબ મળ્યો છે બેટા મને? 0.21. log A ની કિંમત 0.21 મળ્યું, એને એમાં કરી નાખું તો એ કરીશ એટલે શું થશે? એન્ટીલોગ ઓફ 0.21. 0.21 નું એન્ટીલોગ મારે જોવાનું છે. મારી પાસે પુસ્તકની અંદર એન્ટીલોગ આપેલું છે, તો હું જરાક તમને પુસ્તકમાં જોઈને દેખાડી દઉં બેટા. એન્ટીલોગ જેના પ્રતિ લઘુ ગુણક આપેલું છે 0.21 નું 0 માં, એટલે શું આવે છે? 1.622. કેટલો આવે છે? 1.622. વેલ, એન્ટીલોગ જોયું છે એટલે એક આંકડા પછી પોઈન્ટ હોય, એટલે એની કિંમત મળી છે 1.62. ઓકે, એ તો માઇનર ફેરફાર થાય. કઈ રીતે થાય કે અહીંયા આપણે જે પાછળના આંકડા લીધા છે ગણતરીમાં એ વધારે લીધા હોય અથવા તો ઓછા લીધા હોય, પણ તમારી ચોપડીમાં પેલું છે 1.61, અહીંયા આવી ગયું છે 1.62. ચાલે, કોઈ વાંધો છે નહીં. એટલે સુધી ક્લિયર છે? વેલ, હવે જો તમારા પુસ્તકની રીતે ગણીને દેખાડું છું બેટા, તમારા મગજ ફાટી જશે. શું ફાટી જશે? મગજ ફાટી જશે. એટલે અહીંયા લખું છું બીજી રીત. કઈ રીતે બીજી રીત આવે છે એ તમારે જોવાનું છે. ચલો, તો શું થાય છે બીજી રીતની અંદર? ધ્યાન આપજો, સીધું સૂત્ર મૂકી દઉં છું. K ઇઝ ઇક્વલ, તમારી ચોપડી પ્રમાણે કરું છું બેટા, A ઇન્ટુ -EA અપોન
RT તમારા પુસ્તકમાં આવી રીતે આપેલું છે વેલ. હવે જો k ની કિંમત મૂકી દો k1 અથવા k2 કોઈ પણ લ્યો એટલે તમારો જવાબ આવી જશે 0.02 બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ કેટલી કિંમત એની મળેલી છે 1876.98 છેદમાં 8.314 એને ગુણ્યા 500. હવે જો તમારે યાદ રાખવાનું છે જો તમે ભૂલમાં ત્યાં અહીંયા k2 લીધું હોય તો તમારે 0.07 મૂકવાનું છે અને તાપમાન 700 મૂકવાનું છે 500 પાછું મૂકતા નહીં નહીંતર જવાબ નહીં આવે. ઓકે વેલ તો અહીંયા શું આવે 0.02 ઇઝ ઇક્વલ ટુ a. એની કિંમત આપણા ગણિતની અંદર છે બરાબર છે પણ અહીંયા તો આપણે શું છે તો કે ખાલી યાદ રાખવાની છે કંઈ વાંધો નહીં. એની કિંમત કેટલી આવશે 2.718 7182 સમથિંગ હોય છે બરાબર. એની આ ઘાત એટલે આનું તમે બધું કરશો ને એટલે તમને મળશે -4.38 ભાગાકાર કરશો ગુણાકાર ભાગાકાર એટલે એટલી કિંમત મળશે. હવે જો કોઈની પણ માઇનસ ઘાત હોય એનો મતલબ શું થાય એને છેદમાં લઈ જાઓ તો પ્લસ થઈ જાય 0.02 બરાબર a એકના છેદમાં 2.718 ની 4.38 ઘાત. આ ઘાત કેવી થઈ ગઈ છેદમાં લઈ ગયો એટલે બેટા પ્લસ થઈ ગઈ છે. એટલે સુધી વાત ક્લિયર થઈ. ઓકે હવે તમે આનું ખાલી મૂલ્ય મેળવી જો બેટા એટલે એનો મતલબ શું થાય ખબર છે અહીં કાઉન્સમાં લખું છું 2.718 ગુણ્યા 2.718 ગુણ્યા 2.718 ગુણ્યા 2.718 અને એનું તમે વર્ગમૂળ કરો એટલે 1.64 આવશે 64 સમથિંગ આવશે ગુણ્યા 1.64 કરો. ચલો કેટલી કિંમત મળશે એ તમારે જોવાની છે. એટલું કર્યું પછી 1 ભાગ્યા એટલું કરો એટલે આ બધાની કિંમત કરો 2.718 2.718 2.718 પછી 1 ભાગ્યા કરો. લો હું જ કરી દઉં મારી પાસે છે 2.718 ગુણ્યા 2.718 મારી પાસે છે બેટા કરતો જ જાઉં છું તમારી સામે જ તે ગુણ્યા 2.718 ગુણ્યા 2.718 ફરી વખત કરું છું મિસ્ટેક થઈ છે 2.718 ગુણ્યા 2.718 ગુણ્યા 2.718 ગુણ્યા 2. પાછી મિસ્ટેક થઈ. ઓકે જો આવી પ્રોબ્લેમ થશે જ બેટા 2 પોઈન્ટ કેટલા એટલી લાંબી તમે ગણતરી કરો 2.718 ગુણ્યા 2.718 ગુણ્યા 2.718. ઓકે 4 વખત થઈ ગયું છે આઈ થિંક જો ભૂલ નથી હોય તો. હવે આવશે ગુણ્યા 1.64 એટલે 8950 આવે એટલે આનો મતલબ શું થાય 0.02 બરાબર a એકના છેદમાં 8950 આવો મતલબ થાય. 1 ભાગ્યા 8950 કરો 89.50 એટલે જવાબ આવશે 0.01173 બરાબર છે. તમારી ચોપડીમાં બહાર આપેલો છે 0.02 બરાબર a ઇન્ટુ 0.012 આવો જવાબ આવે અને પછી ભાગાકાર કરશો એટલે a ઇઝ ઇક્વલ ટુ 0.02 ભાગ્યા 0.012 બરાબર જવાબ આવશે 1.61. તો હવે તમે સાહેબ જુઓ કે આ કેલ્ક્યુલેશન કરશો ને એટલે તમે થાકી જશો કારણ કે કેટલું લાંબી કેલ્ક્યુલેશન છે. આ તો ખાલી સાહેબ વચ્ચે એક પદ આપ્યું છે એ યાદ રાખજો. આ કેલ્ક્યુલેશન એના કરતાં તમને સરળ પડશે. ચલો ફટાક દિન બેટા લખી નાખો એટલે માથાકૂટ વધારે થાય નહીં. ચલો 1 2 3 ભૂસું છું. તો મિત્રો જોઈ લ્યો ચલો તમારી સમક્ષ આવી ગઈ છે રકમ કોયડા નંબર 4.10 બરાબર 4.9નો કોયડાની પહેલાંનો ગણ્યો છે તે જ છે. ઇથેલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે સરસ મજાને આપેલી છે. 600 કેલ્વિન તાપમાને 1.7 × 10⁻5 સેકન્ડ ઇનવર્સ તેની સક્રિયકરણ ઉર્જા એ આપી દીધેલી છે 209 કિલોજૂલ પ્રતિ મોલ. 700 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. ઓકે તો જુઓ હવે અહીંયા બે કન્ડિશન છે. 600 કેલ્વિન તાપમાને તમને વેગ અચળાંક આપી દીધો 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક માંગ્યો છે એટલે આપણે K2 શોધવાનો છે. ક્લિયર થાય? હું આખી બધી પરિસ્થિતિ અહીંયા લખી દઉં છું. ચલો તો શું આવે છે T1 બરાબર 600 કેલ્વિન T2 બરાબર 700 કેલ્વિન. ઓકે K1 બરાબર કેટલું આપ્યું છે બેટા 1.60 × 10⁻5 સેકન્ડ ઇનવર્સ. ઓકે એ ની કિંમત આપી છે એ બરાબર શું આપ્યું છે 209 કિલો જૂલ પર મોલ.
હવે જો એને શું કહેવાય 20, કારણ કે આપણે જૂલમાં લેવાનું છે, આરનું મૂલ્ય જૂલમાં લેશું એટલે આને પણ જૂલમાં ફેરવવું પડે. 20 9 000 બરાબર છે, 3 0 એડ કરી દેવાના એટલે જૂલ પર મોલ થઈ જાય. અને K2 આપણે શોધવાનું છે. ક્લિયર? ઓકે વેલ. તો હવે હું આપણે જે જૂનું સૂત્ર છે એ સૂત્ર જ વાપરું છું. તો જો તમે આજનું સૂત્ર તૈયારું ને તમે ધ્યાનથી જોયું તો એને મેં આમ લખેલું હતું log K2 માઇનસ log K1, પછી એનો ભાગાકાર કરી નાખ્યો હતો. બરાબર છે? ઓકે. તો અહીંયા અત્યારે એનું છૂટું રાખીશ કારણ કે મારે K2 શોધવાનું છે એટલા માટે. અહીંયા શું આવશે? તો અહીંયા આવશે E upon 2.303 R અને અહીંયા આવશે T2 માઇનસ T1 ના છેદમાં T1 T2. આખી વાત સમજાણી શું કર્યું છે મેં? બરાબર. આ એની ઇક્વેશન તો માઇનસ પ્લસ હશે, એક વખત માઇનસ અને એક વખત પ્લસ એટલે ઉડી જશે. હવે કિંમત મૂકી દો બધાની અને આ જે K1 છે એને પેલી સાઈડ લઈ જાઓ એટલે અહીંયા શું થઈ જશે? log K2 ઇઝ ઇક્વલ ટુ K1 ની કિંમત કેટલી છે બેટા જોવો જોઈએ તો થશે log 1.60 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. ઓકે. એ ની કિંમત કેટલી છે? માઇનસ એ બરાબર સોરી માઇનસ નહીં આવે પ્લસ જ રહેશે. પ્લસ એ ની કિંમત કેટલી છે? તો 29,000 ના છેદમાં બધું મૂકી દઉં તો વધારે અનુકૂળ પડશે 2.303. થોડું લેન્ધી થઈ જશે, ટૂંકું કરી નાખું કારણ કે બોર્ડમાં સમાશે નહીં એટલા માટે થોડા નાના અક્ષર લખું છું. ઓકે બેટા. હવે અહીંથી લખું છું log K2 ઇઝ ઇક્વલ ટુ log કિંમત મૂકી દઉં છું 1.60 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. એની કિંમત કેટલી છે? 20,000 છેદમાં 2.303. આરની કિંમત 8.314. અહીંયા કાઉસમાં શું આવશે? તો એક વખત આવશે 700 કારણ કે 700 કેલ્વિન તો આપણને શોધવાનું છે ને માઇનસ 600 માઇનસ 600 ના છેદમાં 600 ગુણ્યા 700. આઈ હોપ આપ જ સમજાણું છે. દેખાય છે વ્યવસ્થિત? અક્ષર વ્યવસ્થિત દેખાય છે બેટા? એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. આઈ થિંક દેખાય છે. ચાલો રેડી. તો હવે જુઓ આના બધાનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. log K2 બરાબર શું થશે? K2 ઇઝ ઇક્વલ ટુ K1 નું જુઓ તો આને તમે લોગમાં જોશો ને એટલે આની કિંમત શું થાય? તો આનું તમારે લોગ જોવાનું અને આ -5 થશે એટલે log 1.60 એટલે 16 નું 0 માં જોશો એટલે તમને કિંમત મળશે 2041 માઇનસ 5. આ 5 આ તરફ આવશે એટલે -5 થઈ જશે. અહીંયા જુઓ શું આવશે? અને ઓલરેડી આપણે લોગના દાખલા ગણ્યા જ છીએ. અને શું થાય? log 1.60 ગુણ્યા છે એટલે પ્લસ થશે પ્લસ log 10 ની માઇનસ 5 ઘાત 10 ની ઘાતની ઘાત એટલે -5 આગળ આવી જશે -5 log 10 ની 10 એટલે કેટલી કિંમત થઈ જશે 1 એટલે હું હવે અહીંયા લખતો નથી. પ્લસ આ બધાનો ગુણાકાર સરવાળો બાદબાકી ભાગાકાર કરવો છે. કેલ્સીમાં આપણે રૂબરૂ જ કરીશું. 29,000 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314. ચાલો તો જવાબ એટલી જે કિંમત છે એનો જવાબ લખું છું અહીંયા 10,91,5. શું છે? 10,91,5. હવે આનું જુઓ 700 ના છેદમાં 700 માઇનસ 600 એટલે 100 વધશે. 100 ના છેદમાં શું આવે છે? 100 ભાગ્યા 600 ભાગ્યા 700 એટલે અહીંયા આવે છે એને ગુણ્યા 0.000328. ચલો આ બેનો ગુણાકાર કરીશ આની બાદબાકી કરીશ એટલે અહીંયા શું આવશે? -4.5 માઇનસ 2041 5 માઇનસ 0.2041. ચલો એટલે કિંમત આવશે -4.7959. ઓકે. પ્લસ આનો ગુણાકાર કરી જોવો જોઈએ તો આવશે 10,9,15 ગુણ્યા 0.000 એટલે આવશે 2.597. ચાલો સરવાળો કરો જોઈએ બેનો એટલે તમને માઇનસમાં જવાબ આવશે
2.59 7 માઇનસ 4.79 પ્લસ 2.597. ચલો તો જવાબ આવે છે -2.198 log K2 નો જવાબ આવે છે. હવે બેટા અહીંયા જુઓ પ્રોબ્લેમ શું થશે કે જ્યારે માઇનસમાં જવાબ આવે ત્યારે એનો એન્ટીલોગ શોધી ના શકાય. માઇનસમાં જવાબનું ક્યારે એન્ટીલોગ ન શોધાય. તો હવે શું કરવું પડે? તો આપણે મેથેમેટિકલ સ્ટેપ આપણે એડ કરવું પડે. આના પછી તરત આવતી પૂર્ણાંક સંખ્યા એક વખત એડ કરવાની અને એક વખત દૂર કરવાની. તો ચલો એક વખત એડ કરું છું. તો આની પછી તરત આવતી પૂર્ણાંક સંખ્યા કોણ છે? 3. એટલે અહીંયા શું લખીશ? 3 -2.198 પછી અહીંયા પાછું લખીશ -3 કારણ કે એક વખત +3 અને એક વખત -3. ક્લિયર થાય? તો હવે જો આ 3 માંથી 2.198 બાદ કરો. 3 - 2.198. ચલો એટલે ત્યાં કિંમત વધશે. અહીંયા log K2 બરાબર શું વધે છે? જુઓ 0.802 0.802 -3. બરાબર છે. હવે જો આને કઈ રીતે લખાય? આને લખવાની એક સ્પેશિયલ રીત છે, મેથ્સમાં છે. બાયોલોજી વાળા ખાસ મિત્રો ધ્યાન આપે. આને બોલે 3 બાર 0.802. એનો મતલબ શું થાય? આ જેની ઉપર 12 છે ને એટલું પદ માઇનસ છે, એટલું જ પદ માઇનસ છે, એની પછીના બધા પદ પ્લસ છે. તો જો આનો મતલબ શું થાય? 3 છે એ માઇનસ છે, 0.802 છે એ કેવું છે? પ્લસ. એટલે તમારે હવે શું કરવાનું? એન્ટીલોગ લઈ લેવાનો છે. આ લોગ પહેલી બાજુ જાય એટલે K2 બરાબર એન્ટીલોગ ઓફ 3 12.802. ક્લિયર? ચલો તો 802 તમારો એન્ટીલોગ છે. એન્ટીલોગ જરાક જોઈ લઈએ. એટલે શું થશે? 0.80 નું 2 માં મારે એન્ટીલોગ જોવાનું થશે બેટા. 0.80 નું 2 માં એન્ટીલોગ જોઈશ એટલે મને જવાબ શું મળે છે? મને અહીંયા સામે જ છે બેટા, જોઈ શકું છું. 0.80 નું 2 માં. ચલો જો તમે પણ જોઈ શકો છો 0.80 છે એન્ટીલોગ, એનું 2 માં તમારે લોગ જોવાનું છે એટલે 6339 છે. બરાબર? તો ધ્યાન આપજો. પોઈન્ટ પહેલાના આંકડા છે 10 ની ઘાતમાં જાય, 10 ની -3 ઘાત. બરાબર છે? કેટલું અહીંયા મળ્યું તો આપણને? 6339. 6339. પણ એન્ટીલોગ જોયું છે એટલે એક આંકડા પછી પોઈન્ટ એટલે K2 બરાબર 6.339 ગુણ્યા 10 ની -3 ઘાત જવાબ આવશે. એટલે સુધીની વાત ક્લિયર? ચલો તો આ સરસ મજાનો જવાબ આવી ગયો. તમારી ચોપડીમાં પણ સરસ મજાનો આપેલો છે. તમારી ચોપડીમાં 6.36 આપેલો છે 33 ની જગ્યાએ. કોઈ વાંધો નહીં, પોઈન્ટ પછી 0 ની અંદર ફેરફાર હોય એટલે ચાલશે. બરાબર? તો આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમારી સામે મેં કેલ્સીમાં કરીને દેખાડ્યું છે. તમારે જાતે કેલ્સી કરતું જવાનું છે. આ ટાઈપના દાખલા બોર્ડમાં પૂછાવાની સંભાવના 99.9% છે બેટા. ક્લિયર? ચલો તો સરસ મજાના 2 મસ્ત મજાના કોયડા જોઈ લીધા છે. કાલે આપણે જે 2 થિયરી બાકી છે આ 2 થિયરી કમ્પ્લીટ કરશું અને આપણું થિયરિટિકલ ચેપ્ટર પૂરું. પછી આપણે જોવાના છે સ્વાધ્યાયના સરસ મજાના દાખલાઓ. ક્લિયર છે? ચલો વેલ મિત્રો, સરસ મજાની મહેનત કરતા હશો એવું આપણે આશા રાખીએ છીએ અને કરજો જ. જો સારું રિઝલ્ટ જોઈતું હોય તો બેસ્ટ ઓફ લક.